પુરુષોત્તમ રૂપાલાના વિરોધના પડઘા ઉપલેટામાં પડ્યા. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં વિરોધ. ઉપલેટાના મુખ્ય ચોકના સર્કલમાં લાગ્યા બેનરો. ભાજપના નેતાએ પોતાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાનું લોકસભાનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી. ઉપલેટાના ગાંધી ચોક વિસ્તારમાં લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને જયરાજસિંહ માથે ચોકડીના લાગ્યા બેનર. બેનરોમાં સમાજની વાત, પૂર્વજોનું અપમાન, ક્ષત્રાણીનું અપમાન, સમાજને પડકાર કંઈ પણ ચલાવી નહીં લેવાય તેવા લાગ્યા પોસ્ટર. પુરુષોત્તમ રૂપાલા અને નિવેદન મામલે હજુ ક્ષત્રિય સમાજમાં રોષ જમાયો નથી. રિપોર્ટર જગમા સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા. ચંદુભાઈ ચુડાસમા. આ ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લાગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા, ગોંડલ ધારાસભ્ય માજી, આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈએ અમારા ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિયની બેનું દીકરીઓનું અપમાન કર્યું છે. એના માટે આ વાતને મેં વિખોડી હતી. ગુજરાતની અંદર આ સરકાર, ભાજપ સરકાર, જો પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં. અને આ પુરુષોત્તમભાઈને પાછા ઘરે બેસાડી દેવાના છે. એને એની ઘરે મોકલી દો. અમારે બીજું કાંઈ અમારી માંગ નથી. અમારે કંઈ કોઈ બીજી વસ્તુ થતી નથી. પરસોત્તમભાઈ નહીં એટલે નહીં જ ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં. આજે જે ઉપલેટાની અંદરમાં બેનરો લાગ્યા છે, ઉપલેટાની અંદરમાં ગામોમાં વિરોધ થતો, તો આ શહેરમાં બેનર કોને લગાવ્યા કોઈ જાતનો ખ્યાલ નથી. મેં તો બેનર ગાંધી ચોકમાં જોયા ખાલી, બાકી કોઈ જાતનો ખ્યાલ નથી. ગાંધી ચોકમાં આવ્યા પછી આ બેનર જોયા પછી આ બાઈક આપું. બાકીની ગામડાનું કે કોઈ સિટીનું કોઈ પણ જાતની ખબર નથી. હવે શું માંગ છે ક્ષત્રિય? માંગ એક જ છે, પુરુષોત્તમભાઈને ગુજરાત આખામાં કઈ ટિકિટ દેવામાં ના આવે. એ અમે ક્ષત્રિયો એનું ચલાવીને સાખીએ નહીં અને સાખીને બેસતું નહીં. ગુજરાતની અંદર ક્યાંય પણ પુરુષોત્તમભાઈને તો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં એને જેવું જે અમારાથી બનશે એવું આંદોલન કરશું. ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધાય અમે પુરુષોત્તમભાઈ અમે અને સરકાર અમે લડવા તૈયાર છીએ. અને આ ભાજપ સરકારને ક્ષત્રિયોનો જો નહીં માને, નહીં કેવું માને તો એને બહુ ભારે પડી જશે.